હેલો ગાઈસ, વેરી ગુડ આફ્ટરનૂન. કેમ કે અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે. અને કેમ છો બધા? મજામાં ને? તમારું ડાયટ કેવું ચાલે છે? અને હા, કહેવાય ને કે છે ને ડાયટની અંદર છે ને જે લખેલું હોય ને એ ફરજિયાત ખાવાનું હોય છે. તો તમે તમારી રીતે ખાઓ ને તમને કંઈ શરીરની અંદર પ્રોબ્લેમ થાય તો ભાઈ છે ને એવું ના કહી શકાય કે તમે આને ફોલો કરો છો તો એના લીધે તમને નુકસાન થયું છે. કેમ કે કોઈ બી ડાયટિશિયન હોય કે કોઈ બી એનું જે રૂલ્સ જે તમને કહેતા હોય પ્રોપરલી જ કહેતા હોય છે ને કે અમે સવારે આ ખાધું, બપોરે આ ખાધું ને સાંજે આ ખાધું, છતાં તમને એવું હોય કે અમે વધારે વજન ઘટાડીએ તો ભૂખ્યા રહીએ ને એના હિસાબે તમને શરીરની અંદર તકલીફ થાય. તો એનો મતલબ એવો નથી કે તમે કોઈને ફોલો કરો છો તો એનાથી તમને નુકસાન થયું, બરાબર. થોડીક તમે તમારી રીતે પણ કાળજી રાખો. શરીરની અંદર તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લ્યો કે અમને કયું આ જે ખોરાક છે અમારા શરીરને સૂટ થયું છે કે નહીં, અને પછી આગળ વધો. બાકી જે નોર્મલી આપણે રેગ્યુલર જે ખાઈએ છીએ ને એ જ છે. ચણાનો લોટ, રવાનો લોટ, એ મગની દાળ, દાળ ભાત, શાક રોટલી રેગ્યુલર તમે કદાચ ડાયટ ના કરતા હો ને તો પણ તમે એ જ ખાવાના છો, બરાબર છે. પણ વધારે ભૂખ્યું રહેવું સારું નથી. તો તમે તમારા કેપેસિટી મુજબ કરો અને ધીમું કરો પણ પ્રોપર ડાયટ કરો, બરાબર ને સરખું કરો. વધારા વજન ઘટાડવાની ચક્કરમાં ગમે એવું ન ખાવ અને સાવ ભીખા પણ ન રહ્યો, બરાબર. અમુક વસ્તુ તમારા બોડીને જરૂર હોય એ તમારે ખાવી જ પડે. તો આજે છે આપણે ડાયટ ચોથો, જે મારા વેટ લોસ જર્નીનો હતો અને 22 કિલો વજન ઘટાડવાનો એનો ચોથો. તો ચાલો આપણે આજે જોઈએ કે મારા આજે ડાયટમાં શું હતું ને તે. અને આ ડાયટ છે ને મારે 15 દિવસનો છે અને 15 દિવસમાં હું સ્ટેપ બાય સ્ટેપ કહું ને એવી રીતના તમારે કરવાનું છે, બરાબર છે. જો અને અગાઉ જ કહું છું, જો તમને કંઈક તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેજો. અને મેં આ ડાયટ છે ને સહયોગ ફિઝિયોથેરાપીની અંદરથી લીધેલો છે. ત્યાંના અંદર એક નિધિ મેમ કરીને આવે છે, એમનો ચાર્ટ છે. અને હું જે મારા જે કોઈ બી રિલેટિવ છે ઘણા બધા છે જેને નિધિ મેડમનો ચાર્ટ લીધો છે અને મારી જેમ જ કે 20-22 કિલો વજન ઘટાડ્યો છે. જો મેળ ખાશે ને તો જે મારે એક રિલેટિવ છે એમને સારો વેટ લોસ કર્યો હતો ને તેનો ઇન્ટરવ્યૂ તમને તમારી સાથે શેર કરીશ, એના રિવ્યૂ કે એમને કેવો અનુભવ રહ્યો વેટ લોસનો અને કંઈ તકલીફ પડી કે નહીં, બરાબર છે. જો તમારે એનો ઇન્ટરવ્યૂ જોવો હોય તો કોમેન્ટમાં સેન્ડ લખી દેજો કે તમે એમને બતાવો અને એમને કઈ કઈ રીતના જર્ની ચાલુ કરીને કઈ રીતના તકલીફ આવીને કઈ રીતના એને કન્ટિન્યુ રાખ્યું અને અત્યારે કઈ રીતના કન્ટિન્યુ કરે છે એ બધું બતાવો એમ, બરાબર છે. ચાલો ચાર્ટ જોઈ લઈએ. તો સવારે મારે છે ને અત્યારે 1 ચમચી ઈસબગુલ લેવાનું છે, બરાબર છે. હા, 1 ચમચી છે ને ઈસબગુલ લેવાનું છે. એની સાથે 1.5 ગ્લાસ ગરમ પાણી લેવાનું છે અને 8 પલાળેલી બદામ લેવાની છે, જે આપણે આગલી રાતે પલાળી હોય ને એ, બરોબર. આ સવારે જાગીને તરતનું છે. બ્રશ કરીને નાઈને પણ તમે લઈ શકો ને એમને પણ તમે લઈ શકો. પછી આવે છે નાસ્તાના ટાઈમ. તો નાસ્તાના ટાઈમે એક દિવસ છે 1 પાલકવાળું પુડલું સાથે અડધી વાટકી દહીં. બીજા દિવસે છે 1 વાટકો વેજીટેબલ પોહા અને એની સાથે અડધી વાટકી દહીં. અને ત્રીજા દિવસે છે 1 વાટકો મમરા અને મગની ચાટ, એટલે મગ મિક્સ કરીને કાંદો ટમેટો જે તમારે કંઈ નાખવું હોય એડ કરીને 1 વાટકો જેટલું લેવાનું છે, બરાબર. એની સાથે અડધી વાટકી દહીં. આ તો સવારનો નાસ્તો. 1, 2, 3 એવી રીતના તમે અલગ અલગ લઈ શકો છો, બરાબર. પછી જ આવે છે 10 વાગ્યાના ટાઈમમાં. તો 10 વાગ્યાના ટાઈમમાં મારે છે ને એક દિવસ એપીસી જ્યુસ હતું, જે આપણે એપલ, ગાજર, બીટ ને એનું બનાવીએ ને એ જ્યુસ હતું. બીજા દિવસે હતું ગ્રીન જ્યુસ, જેની અંદર આપણે ધાણા, ફુદીનો, દૂધી એવું બધું એડ કરવાનું હોય ને, આમળા એ બધું એ. અને ત્રીજા દિવસે હતું લેમન વિથ ચિયા સીડ્સ. તો મેં છે ને આ 2 વસ્તુ મને છે ને 10 વાગ્યાના ટાઈમમાં એટલું બધું કર્યા હોય તો કંટાળો મોસ્ટલી બધાને આવતો જ હોય. જો તમે બનાવીને પીવો તો વધારે સારું, નહીંતર ચિયા સીડ્સનું પાણી પણ તમે લઈ શકો છો રેગ્યુલર 15 દિવસ, બરાબર. મેં એ જ લીધું હતું. પછી આવે છે બપોરના 12:30. તો 12 વાગે મારે હતી મસૂરની ખીચડી 1 વાટકો સાથે છાશ હતી. તો મસૂરની ખીચડી પણ મેં ક્યારેય ખાધી નહોતી, એટલે મેં મગ દાળની જે આપણે ખીચડી ખાઈએ ને એ જ ખાધી હતી. એની સાથે 1 વાટકો છાશ લીધું તો અને સલાડ, બરાબર છે. એની અંદર ખીચડી છે ને એ વઘારેલી તમે લઈ શકો છો અને એમનેમ તમને ભાવતી હોય તો એમનેમ પણ લઈ શકો છો. બીજા દિવસે હતો અડધો જુવારનો રોટલો અને એની સાથે છે ને કોઈ પણ શાકભાજી અને છાશ અને સલાડ. તો એની સાથે છે ને અડધો રોટલો લેવાનો, એની સાથે 2 વાટકી જેટલું શાક લેવાનું, સલાડ લેવાનું 1 વાટકો અને છાશ લેવાની, બરાબર છે. છાશ મોળી અને પાતળી હોવી જોઈએ, ખાટી અને ઘાટી નહીં, બરાબર છે. અને ત્રીજા દિવસે હતો મકાઈનો ચેવડો.
1 વાટકો. તો મકાઈના ચેવડાની અંદર પણ તમે બધી અલગ અલગ જાતની સબ્જી એડ કરીને કેવું કે મકાઈનો ચેવડો બનાવીને પણ લઈ શકો, એની ભેળ બનાવીને પણ લઈ શકો, ક્રશ કરીને ઢોકળા આ છે મકાઈમાંથી જે બનતું હોય, જે તમને ભાવતું હોય એ બનાવીને તમે લઈ શકો છો. 4 વાગ્યાના ટાઈમમાં હતું મારે ગ્રીન ટી અને 1 ચમચી સફેદ તલ હતા. બરાબર. 6 વાગે કોઈ બી સિઝનલ ફળ હતું, જેની અંદર તમે અત્યારે સરસ મજાની સિઝનલ આપણે કહેવાય ને તો તરબૂચ આવે છે, ટેટી આવે છે, એ કોઈ પણ લઈ શકો છો. અને 8 વાગ્યાના ટાઈમમાં હતું જે આપણે વેજ ક્લિયર સૂપ હતું, જે મેં આગળના વિડીયોમાં જણાવ્યું છે કે કઈ રીતના કરવાનું ને તે. એક દિવસ હતું 100 ગ્રામ પનીરનું સલાડ બનાવીને, અને ત્રીજા દિવસે હતું મઠનું રાળ સૂપ. તો મઠનું રાળ સૂપ કઈ રીતના બનાવવું હોય તો મઠને એકદમ છે ને બાફી લેવાના છે, રાળ કરી દેવાના છે, બ્લેન્ડર નથી ફેરવવાનું. તમે એને ચમચો મારો તો એકદમ મિક્સ થઈ જાય ને એવું કરી દેવાનું છે. પછી એની અંદર છે ને થોડુંક પાણી એડ કરી ઉકાળવા મૂકી દેવાનું છે. આદુ મરચી પાણીપુરીનો મસાલો થોડોક એડ કરજો. તમને જો ટમેટું ને એવું ભાવતું હોય તો એડ કરજો, મને ભાવે એટલે મેં એડ કર્યું હતું. બરાબર છે. પછી એને ઉકાળી લેવાનું છે, વઘાર બઘાર કંઈ કરવાનો નથી. ઉતારી અને ધાણા કટિંગ કરીને એડ કરી દેવાના છે. તો આ તમારું રાળવાળું સૂપ થઈ ગયું તૈયાર. હવે તમે એની અંદર ઉપરથી છે થોડાક સિંગદાણા છે કે કાંદા છે કે એવું તમારે એડ કરવું હોય તો કરી શકો છો. બરાબર. લીંબુ પણ એડ કરવું હોય તો કરી શકો છો. અને પનીરનું સલાડ બનાવવા માટે છે ને પનીર, કેપ્સિકમ, કાંદા, ગાજર અને ટમેટા એ બધું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું, નોર્મલી માઇનર વઘાર કરી લેવાનું અને પનીરને સાતરી લેવાનું. એમાં તમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, આપણે કહેવાય ને સોયા સોસ, રેડ ચીલી સોસ એવું તમને જો ભાવતું હોય તો એડ કરવાનું, નહીંતર એમનેમ જ રહેવા દેવાનું. ઓનલી મરી પાવડર અને મીઠું એડ કરી દેવાનું. બરાબર છે. હવે સાંજે સુવા ટાઈમે હળદરવાળું દૂધ. હવે હળદરવાળું દૂધ શું કામ પીવાનું હશે કે તમે જોજો કે ઉંમર પડતા છે ને આપણી સ્કિન પર કરચલી પડવા લાગે છે. જે આપણે એજના હોઈએ ને પણ છતાં આપણે એવા લાગીએ છીએ, તો એજ ના તમારે દેખાડી હોય એ સ્કિન તમારી ટાઈટ કરે છે અને સરસ કરે છે. તો એટલા માટે હળદરવાળું દૂધ પીવાનું હોય છે. ભાવે તો થોડુંક વધારે ગ્લાસ જેટલું લઈ શકો, નહીંતર અડધો વાટકો પણ ચાલે. બરાબર. અને એક્સરસાઇઝની અંદર છે ને 45 મિનિટ ચાલવાનું છે, 21 વખત સૂર્ય નમસ્કાર કરવાના છે, કપાલભાતિ કરવાનું છે. બરાબર. કપાલભાતિ છે ને જે લોકોને શ્વાસની પ્રોબ્લેમ હોય એ લોકોએ ના કરવી. બરાબર છે. હૃદયની જે પ્રોબ્લેમ હોય એ લોકોએ પછી ના કરવી. અને બાકી તમે સૂર્ય નમસ્કાર કરી શકો છો. અને સૂર્ય નમસ્કારથી બહુ સારું રિઝલ્ટ છે વજન ઘટાડવા માટે, તમારા બોડીને શેપમાં લાવવા માટે. તો જરૂરથી કરજો. અને આ હતો આપણો છે ને દિવસ ચોથાનો ચાર્ટ, જે 15 દિવસનો હતો. અને 15 દિવસની અંદર મારું 3 કિલો વજન ઘટ્યું હતું. અને બહુ સારું છે ને આ ચાર્ટનો રિઝલ્ટ છે. અને ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે તમારે ખાવું ફરજિયાત છે. બરાબર. તમે તમારું મરજી મન પ્રમાણે ખાઓ એવું ના ચાલે. જેથી એવું કરો તો તમારા બોડીને નુકસાન થાય છે અને ભોગવવું પણ પડે છે. તો તમે એના બદલે છે ને 5 ટાઈમ ખાઓ પણ થોડું થોડું ખાઓ. આપણે એક ટાઈમે ખાઈએ તો એક હારે ખાઈ લઈએ, એના બદલે 5 ટાઈમ જમો પણ થોડું થોડું જમો. જે તમને છે ને પચવામાં એકદમ ઇઝી રહે, સરળ રહેશે અને તમારું ખાવાનું પણ પચી જશે. અને એ કહેવાય ને સારું એવું વજન પણ ઘટશે. બરાબર. તો જો મિત્રો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને જે લોકો વજન ઘટાડવા માગે છે ને એને આ વિડીયો શેર કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે. તો અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. બાય બાય.